નમસ્કાર મિત્રો, તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેમાં દરિયામાં નાવા ઉતરેલા 4 યુવકોમાંથી 2 યુવકોનું કરુણ મૃત્યુ થયું છે ડૂબવાથી। તેમાં થયું એવું કે દરિયામાં અત્યારે હાલમાં તોફાન બહુ ખતરનાક છે, તે તમે પણ જાણો છો, કારણ કે ચોમાસાની ઋતુ છે અને હાલમાં દરિયામાં ખૂબ જ ભયાનક વાતાવરણ છે અને મોજા પણ 20 થી 22 ફૂટ જેટલા ઊંચા છે, કારણ કે હાલમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાએ આપણા દક્ષિણ ગુજરાત તરફ સુધી પણ તેની અસર જોવા મળી છે। તેના કારણે દરિયામાં આ છારા ગામમાં ઉતરેલા 4 યુવાનો જે દરિયામાં નાવા ઉતરેલા તે પૈકીમાંથી 2 યુવાનોના કરુણ મૃત્યુ થયા છે। તો મિત્રો, હું તમને વિડીયો પણ બતાવું છું, તો તમે વિડીયો પણ જોઈ શકો છો। હું તમને આગળ વિડીયો બતાવું છું। તો મિત્રો, અત્યારે તમારું શું આ યુવકોને કહેવું છે કે અત્યારે હાલ ચોમાસાની ઋતુ છે, તો તેમાં દરિયામાં નાવા ઉતરાય કે નહીં? આ 4 મિત્રો નાવા ઉતરેલા હતા અને તેને ડૂબતા જોઈ ત્યાંના સ્થાનિક માછીમારોએ તેમાંથી 2 યુવકનો બચાવ કર્યો છે અને 2 યુવક લાપતા થતા તેનો અંતે તેની રેસ્ક્યુ ટીમ દ્વારા તેની પણ શોધ કરવામાં આવી અને અંતે તે બંને યુવકનું મૃત્યુ થયું છે। અને આ મિત્રો, ખાસ કરીને તમારી આજુબાજુના દરિયામાં પણ કોઈ મિત્રો અત્યારે હાલ ચોમાસાની ઋતુમાં કોઈ નાવા જતું હોય તો તમે તેને પણ ના પાડી શકો છો, કારણ કે આનું કંઈ નક્કી નહીં કે ક્યારે દરિયો ગાંડો થાય અને ઉદ્યાન બને। ગીર સોમનાથના છારા ગામે 4 લોકો દરિયામાં ડૂબ્યા છે। દરિયામાં નાહવા જતા છારા ગામના 4 લોકો ડૂબ્યા છે। સ્થાનિક માછીમારોએ 2 યુવકોને બચાવ્યા છે અને 2 યુવકોની હાલમાં શોધખોળ ચાલી રહી છે। ગીર સોમનાથથી આ જે સમાચાર સામે આવ્યા છે, સ્થાનિક માછીમારોએ 2 યુવકોને બચાવી લીધા, પણ 4 લોકો ડૂબ્યા હતા। યુવકોની શોધખોળ હાલ શરૂ કરાઈ છે। દરિયામાં નાહવા જતા છારા ગામના 4 લોકો ડૂબ્યા। છારા ગામે 4 લોકો દરિયામાં ડૂબતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। જોકે આ યુવકોને શોધવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ હતી। 2 લોકોને તેમાંથી બચાવી લેવાયા છે। માછીમારોએ 2 યુવકોને બહાર કાઢ્યા છે। 2ની શોધખોળ હજુ પણ શરૂ છે। દરિયામાં નાહવા જતા છારા ગામના 4 લોકો ડૂબ્યા હતા।